તો મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો આજે આપણે ભૂંગળા બટાટાની રેસીપી લઈને આવી ગયા છીએ। તો સૌથી પહેલાં બટાટાને બાફી લીધા સારી રીતના, ત્યાર પછી તેને ફોલીને લીધા છે। ત્યાર પછી મિત્રો બટાટામાં નાખવાની એક ચટણી ગ્રેવી બનાવી રહ્યો છું। સૌથી પહેલાં આપણે થોડી ખાંડ લીધી છે, તેને ઓગાળી નાખી છે મિત્રો સારી રીતની। ત્યાર પછી તેમાં થોડોક લીંબુનો રસ નાખ્યો છે। ત્યાર પછી મિત્રો આપણે લસણવાળી ચટણી લીધી છે, તેને પણ સારી રીતની ઓગાળી લીધી છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે ભૂંગળા તળી લેવી। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ભૂંગળા તળવાનું શરૂ કરી દેવાનું છે। ત્યાર પછી મિત્રો ભૂંગળા તળાઈ જાય તમે જોઈ શકો છો મિત્રો આપણે વઘારમાં ડુંગળી પણ નાખવાની છે। મિત્રો તમે જોઈ શકો છો તમે આ બટાટાની ગ્રેવી અને વઘાર કાંક અલગ જ પ્રકારનો થવાનો છે। આજે આપણે વઘારથી બટાટા ભૂંગળાના ટેસ્ટ લેવાનો છે। મિત્રો સૌથી પહેલાં એક તપેલીમાં તેલ મૂક્યું છે, ત્યાર પછી તેમાં આપણે ડુંગળી કાપેલી નાખી દીધી। ત્યાર પછી તેમાં થોડું જીરું નાખ્યું, ત્યાર પછી થોડી હળદર નાખી, ત્યાર પછી થોડીક આપણે વઘાણી નાખી છે। મિત્રો વઘાર કાંઈ ઘટે નહીં એવો બેહારવાનો છે। અને ત્યાર પછી મિત્રો આપણે ઓલી ગ્રેવી તૈયાર કરી હતી, ખાટી અને ગળી અને તીખી મિત્રો લસણવાળી ચટણી હતી, તેને થોડી વાર માટે મિત્રો ઉકાળવા લેવા દેવાનો, મતલબમાં થોડીક પાકવા દેવાની। પાકી જાય મિત્રો ત્યાર પછી આપણે તેમાં બટાટા નાખવાનું શરૂ કરી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો તેનો કલર એકદમ લાલ આવી ગયો છે, તે બધું બટાટા રેસોટ એવું કડક થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો બટાટા નાખવાનું શરૂ કરી દીધું છે, તેને ધીમે ધીમે હલાવવાનું, બટાટા ફેંદાઈ ન જાય। માથે ગ્રેવી બધી નાખી દેવાની મિત્રો, ત્યાર પછી આપણી ગ્રેવી તૈયાર થઈ જાય છે। અને તમે મિત્રો અમારો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરો, અને તમે કઈ રીતના બટાટા બનાવો છો તે અમને જરૂર કહેજો મિત્રો કોમેન્ટ બોક્સમાં, હું તમારી વાટ જોઈશ। અને આગળનો વિડીયો શેના ઉપરથી લાવો એ પણ કોમેન્ટમાં મિત્રો જણાવી દેજો। તો મિત્રો તૈયાર છે આપણા ભૂંગળા બટાટા। તો મિત્રો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો, અને યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને વિડીયોને લાઇક કરજો અને શેર કરજો।